અને હવે વાત કરીશું અષાઢમાં ધોધમારની। નવસારીમાં પૂર્ણા નદીએ વટાવી છે ભયજનક સપાટી। પૂર્ણા નદીએ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી છે। નદીનું જળસ્તર વધતા સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે। મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। નવસારીમાં તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમોની તૈનાતી કરાઈ છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। બેંસત ખાડા, ગદેવાન, રિંગ રોડ, બંદર રોડ વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને નવસારીમાં સંભવિત પૂરનું સંકટ છે। એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે। આપ જો જળસ્તર પણ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ સતત તેમાં વધારો થઈ રહ્યો છે અને વધારો થવાને કારણે હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ ભયજનક સપાટીએ જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં સંભવિત પૂરનું સંકટ સર્જાયું છે। નવસારી અને બિલીમોરામાં સર્જાયો પૂરનો ખતરો। પૂરને કારણે નવસારી શહેરના 15,000 લોકો પ્રભાવિત થયા છે। નવસારીમાંથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। હિદાયતનગર, મચ્છી માર્કેટ અને ગદેવન વિસ્તારમાંથી સ્થળાંતર કરાયું છે। બિલીમોરા શહેરમાં પણ 2000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। અંબિકા અને કાવેરી નદીનું જળસ્તર વધતા બિલીમોરામાં પણ પાણી ભરાયા છે। નવસારી બિલીમોરામાં પૂરનું સંકટ છે કારણ કે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે। શહેરના વીરાવળ નજીક આવેલ ગદેવન વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેથી 15થી વધુ પરિવારોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સાવચેતીના પગલાંરૂપે તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે। વહીવટીતંત્રએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા લોકોને અપીલ કરી છે। તો નવસારીના ધારાસભ્ય સ્થિતિનો તાગ મેળવવા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી। અમારું ઘર સૌથી નીચું છે એટલે ભારે વરસાદના લીધે અમારા ઘરમાં સૌથી પહેલા પાણી ભરાઈ જાય છે અને જેના લીધે અમારું ખૂબ નુકસાન થાય છે અને પાણી ભરાવાના લીધે અમે ત્યાંથી સ્થળાંતર થઈને ટાટા બોયઝ સ્કૂલમાં રહેવા માટે આવીએ છીએ। અમારે આ હિદાયતનગર, કમેલા રોડ વિસ્તારના જે લોકો છે એમને તાત્કાલિક ધોરણે સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે અને ટાટા સ્કૂલમાં અત્યારે લગભગ 40થી 45 લોકો સ્થળાંતરિત થઈને આવી ચૂક્યા છે। બીજા આવવાની સંભાવના છે। હજુ 9 વાગ્યા સુધી પાણી વધી શકે છે એવી વાત અમારા પ્રાંત સાહેબે કરેલી છે। તે પ્રમાણે અમે અને અમારી ટીમ સજ્જ છીએ। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિલેશ ગામેત। નિલેશ, જે પ્રકારની સ્થિતિ છે, જે દ્રશ્યો છે તે ખરેખર ડરામણા છે। આ રાતનો સમય છે, આપ જણાવો તંત્ર કેટલું તૈયાર છે અને શું સ્થિતિ આવનારા કલાકોમાં થઈ શકે? જી અક્ષય, સમગ્ર જે કંઈક વરસાદી માહોલ અને પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે નવસારી શહેરના 20,000થી વધુ લોકો પ્રભાવિત બન્યા છે। 8 જેટલા વિસ્તારોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે, જેને લઈને સમગ્ર નવસારી જિલ્લાનું જે તંત્ર છે એલર્ટ થઈ ગયું છે। નવસારી શહેર ઉપરાંત બિલીમોરા શહેરમાં પણ અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને જે અલગ અલગ વિસ્તારો છે, વાડિયા સીપયાર્ડ અને જે બંદર રોડ છે, વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। રાત્રિના સમયે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતા જિલ્લાનું તંત્ર છે એ દોડતું થઈ ગયું છે। ખાસ કરીને નદીઓની જે સપાટીમાં વધારો થઈ રહ્યો છે એમાં મહત્વની વાત છે કે ઉપરવાસમાં એટલે કે ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે, છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદ વરસવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ત્યાં વરસેલો સીધો વરસાદ, ડુંગરાળ વિસ્તારનો સીધો વરસાદ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં આવે છે, જેના કારણે નવસારી મહાનગરપાલિકા વિસ્તાર અને બિલીમોરા નગરપાલિકાના વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। સમગ્ર જે કંઈક સ્થિતિને પગલે નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે કંઈક અધિકારીઓ છે એમણે મુલાકાત લીધી છે। તદુપરાંત જે કંઈક સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, 800થી વધુ લોકોને અત્યાર સુધીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને એમને વિવિધ શાળાઓ અને સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે, જેમને ખીચડી જે કંઈક પીરસવામાં આવી રહી છે। ખાસ કરીને એમને અલગ અલગ વ્યવસ્થાઓ આપવાની પણ તૈયારીઓ જે કંઈક મહાનગરપાલિકા કમિશનર અને જિલ્લા કલેક્ટર છે એમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। તદુપરાંત ડિઝાસ્ટર વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટે એક ડિઝાસ્ટર વિભાગની ટીમ એટલે કે એસડીઆરએફની એક ટીમ તૈનાત રાખવામાં આવી છે। આજે સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ વરસ્યો છે, સમગ્ર જે કંઈક ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લાનું તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેના માટેની તૈયારીઓ કરવામાં જોતરાયું છે। રાત્રિના સમયે ખાસ કરીને પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ ભયજનક સપાટી છે એ
વટાવીને 24 ફૂટ પર પહોંચી ચૂકી છે અને ઉપરવાસમાં હજુ પણ જે કંઈક વરસાદ વરસ્યો છે એ પાણી આવવાનો 4 કલાક જેટલો સમય બાકી છે, તો પાણીની સપાટી વધી શકે તેવી શક્યતાઓના પગલે તંત્ર સાવધાનીના ભાગરૂપે અલગ અલગ વ્યવસ્થાપન જોતરાયું છે અને હજુ જો સ્થિતિ વણશે તો એને કેવી રીતે પહોંચી વળવું એના માટેની અધિકારીઓની બેઠક પણ થઈ ચૂકી છે અને અધિકારીઓ એક્શન પ્લાન બનાવવામાં કામે લાગ્યા છે. અક્ષય. જી બિલકુલ નિલેશ, ખાસ કરીને જ્યારે ઉપરવાસમાંથી હજી પણ પાણી છોડવાની સંભાવનાઓ હોય તો આપે જણાવો કે કેટલી વસ્તીને પ્રભાવિત કરતી આ સ્થિતિ છે, કારણ કે અત્યારે તો જે ગામ પ્રભાવિત છે તેઓને સ્થળાંતરિત કરાયા છે, પરંતુ આવનારા કલાકોમાં હજી કેટલા લોકો પ્રભાવિત થઈ શકે છે, કેટલા લોકોને, કેટલા ગામોને ખતરો સંભવિત? સ્પર્શે છે. ખાસ કરીને પૂર્ણા નદી નવસારી મહાનગરપાલિકા વિસ્તારને ખાસ કરીને સ્પર્શે છે. એનો જે કેચમેન્ટ એરિયા છે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસે છે અને એમાં પણ મહુવા વિસ્તાર, વાલોડ વિસ્તાર, ડોલવણ અને સુબીર વિસ્તાર જે વિસ્તારમાં વરસાદ વરસે છે સીધો પૂર્ણા નદીમાં આવે છે. પૂર્ણા નદીમાં ખાસ કરીને જે વિસ્તાર છે એમાં મહુવા વિભાગમાં મહુવા વિસ્તારની નદી છે ત્યાં 26 ફૂટ જેટલી હાલ સપાટી છે અને નવસારી શહેરની 24 ફૂટ સપાટી છે, એટલે ત્યાંથી જ આવતું પાણી સીધું હજુ પૂર્ણા નદીમાં આવશે, જેના કારણે સપાટી વધવાની શક્યતાઓ છે, કારણ કે ઉપરવાસમાં જે વરસેલો વરસાદ 4 કલાકમાં હજુ નવસારી શહેરમાંથી પસાર થઈને દરિયા વાટે જશે, એટલે હજુ પણ ઉપરથી આ પડેલો વરસાદ નદી વાટે નવસારી શહેરમાં પ્રવેશશે અને જે કંઈક હવે જે પાણી સ્પ્રેડ થવાની શરૂઆત થઈ છે એટલે અલગ અલગ વિસ્તારોમાં સૌપ્રથમ બેસત ખાડાથી પાણી જે કંઈક ભરાવાની શરૂઆત થઈ હતી ત્યાંથી લઈને ગધેવાન મોલો અને ખાસ કરીને રિંગ રોડ વિસ્તાર, બંદર રોડ વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્થળાંતરિત કરવાની જે કંઈક આવશ્યકતા ઊભી થઈ છે. હજુ પણ પાણી 2 ફૂટ જેટલો વધારો થઈ શકે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. તદુપરાંત બિલીમોરા શહેરમાં પાણી ભરાવાની વાત કરીએ, બિલીમોરા શહેરમાં પૂરની વાત કરીએ તો બિલીમોરા શહેરમાં કાવેરી નદીની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે, અંબિકા નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે, કારણ કે ડાંગ જિલ્લામાં જે વરસેલો સીધો વરસાદ અંબિકા નદીમાં આવે છે. અંબિકા નદીમાં જળસ્તર વધવાના કારણે જે વાડિયા શિપયાર્ડ અને બંદર વિસ્તારમાં જે કંઈક પાણીની સપાટી વધી રહી છે અને લઈને બિલીમોરા નગરપાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. એટલે ઓલ ઓવર સમગ્ર જિલ્લાની જે સ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકાના કમિશનરથી માંડીને જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર વિભાગ છે એમણે તમામ જે અધિકારીઓ છે એમણે જિલ્લાની જે સમગ્ર પરિસ્થિતિ છે એના માટે અધિકારીઓની ટીમ બનાવી દીધી છે અને ખાસ કરીને જે જિલ્લાના દરેક ગામના જે તલાટીઓ છે તલાટીઓને પોતાના વિસ્તારમાં તૈનાત રહેવા માટે અને જે સ્થિતિ છે એને તાગ મેળવતા રહેવા માટે અને રિપોર્ટિંગ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે અને સમગ્ર જિલ્લાના જે અધિકારીઓ છે એમને પોતાના સ્થળ પર હાજર રહીને જે સ્થિતિ છે એને પહોંચી વળવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ અને સ્થિતિ છે એનું રિપોર્ટિંગ કરીને જે કંઈક કલેક્ટિવ ડિસિઝનની જે કંઈક પ્રક્રિયા હોય છે એને અનુસરવા માટે તૈયારી કરી દેવામાં આવી છે. અક્ષય. જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પ્રશાસન તૈયાર છે, કારણ કે જે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, પરંતુ અત્યારે નદી 24 ફૂટે વહી રહી છે અને આવનારા 4 કલાકમાં જે પ્રકારે નિલેશ અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ જો આવનારા 4 કલાકમાં ઉપરવાસમાંથી પાણી છોડાય છે તો પછી એ 24 ફૂટથી પણ આગળ જશે અને જો આવું થયું તો વધુ નુકસાન વેરી શકે છે.